क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યારે સુધીમાં સામે આવ્યા છે? જી યસ, આજે ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે મલ્ટી હાઉસ બ્રોકરેજ તરફથી અહીંયાથી રિપોર્ટ અપડેટ કરવામાં આવે છે. જેની શરૂઆત કરવા માંગીશ તે છે CIE ઓટોમોટિવ, કે એની ઉપર આપણને ICICI સિક્યુરિટીઝ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. બાયના રેટિંગ આપવામાં આવે છે, એટલે કે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹560 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે ભારતનો જે આવકનો જે ગ્રોથ છે એ 4% જોવા મળ્યો છે, અને કે નાણાકીય વર્ષ 2025માં મજબૂત ગ્રોથ અહીંયાથી જોવા મળશે. એટલે કે અત્યારે જે હાલ એચ ઓફ નાઉ જે ગ્રોથ જોવા મળ્યો છે એ તો એમણે અહીંયાથી ટિપ્પણી કરી છે, પરંતુ સાથે સાથે આવનારા ફ્યુચર્સને લઈને તેઓ કહી રહ્યા છે કે અહીંયા પણ સારો એવો સ્ટ્રોંગ મજબૂત અહીંથી ગ્રોથ જોવા મળશે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ છે. ખરીદીની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ ₹560 આપવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તે છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઉપર. અહીંથી ICICI સિક્યુરિટીઝનો જ રિપોર્ટ આવ્યો છે. ICICI સિક્યુરિટીઝ કહી રહ્યા છે કે અહીંયા પણ ખરીદી કરો, એટલે કે બાયના રેટિંગ અહીંયા પણ આપવામાં આવે છે. ટાર્ગેટ ₹13,720 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે વર્તમાન ઓર્ડર બુક ખૂબ જ મજબૂત છે, એટલે કે કંપનીની ઓર્ડર પાઇપલાઇન સારી એવી છે, અને બીજું કે ડિફેન્સ સેક્ટરની આવક 4 ગણી વધવાની શક્યતા છે. એટલે કે અત્યારે આપણે જોઈએ કે જે રીતે ડિફેન્સ સેક્ટરને જે સરકાર બૂસ્ટ કરી રહી છે એને ધ્યાનમાં રાખતા એમને કહેવું છે કે હજુ પણ આવનારા સમયમાં અહીંથી 4 ગણો અહીંયાથી ઇમ્પ્લિકેશન થતું જોવા મળી શકે છે. એ જ કારણથી તેઓ અહીંથી પોઝિટિવ છે અને તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹13,720 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મોતીલાલ ઓસવાલ તરફથી APL અપોલો ટ્યુબ્સ ઉપર રિપોર્ટ આવ્યો છે. અહીંયા પણ એમના દ્વારા ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹1,830 આપવામાં આવ્યો છે. ચોથા ક્વાર્ટરમાં સારી માંગથી સારો ગ્રોથ જોવા મળશે Q4માં, અને સાથે કંપની દુબઈ પૂર્વોત્તર દેશોમાં અહીંથી બિઝનેસ વધારશે, એટલે કે સામે સામે તેઓ ઓવરસીઝની પણ અહીંયાથી વખાણ કરી રહ્યા છે કે દુબઈમાં અહીંયાથી તેઓ બિઝનેસ વધારતા જોવા મળશે, કે જેની અસર ઓવરઓલ તેમના બિઝનેસ ઉપર જોવા મળશે, અને એ જ કારણથી તેઓ અહીંયાથી પોઝિટિવ છે અને અહીંયાથી ખરીદીની સલાહ સાથે ટાર્ગેટ ₹1,830 આપી રહ્યા છે. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશું ICICI સિક્યુરિટીઝો હેવેલ્સ ઉપર અહીંથી રિપોર્ટ આવે છે. અહીંયા પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹1,800 આપવામાં આવે છે. કોમોડિટીની સ્થિર કિંમતોનો લાભ અહીંયાથી કંપનીને મળશે, અને એમણે જે કોમ્પિટિટર છે એમની સરખામણીમાં અહીંથી મજબૂત પ્રદર્શન કંપની બતાવશે. એટલે કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં તેઓ પોઝિટિવ છે સ્ટોક ઉપર, અને એ જ કારણથી ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹1,800 હેવેલ્સ ઉપર આપવામાં આવે છે ICICI સિક્યુરિટીઝ તરફથી. હવે નેક્સ્ટ HDFC સિક્યુરિટીઝનો રિપોર્ટ આવ્યો છે થંગામાઇલ જ્વેલર્સ ઉપર, અને આ જે સ્ટોક છે કે જ્યાં ખાસો એવો ચર્ચામાં છે. શેરમાં 20%ની સર્કિટ લાગી છે. એમણે ચેન્નઈમાં નવો સ્ટોર ઓપન કર્યો અને પહેલા જ દિવસે 16 કરોડનું અહીંયાથી કંપનીએ સેલ કર્યું છે. એ જ કારણથી સ્ટોકમાં જે સારું સેલિબ્રેશન છે. હવે HDFC સિક્યુરિટીઝ કહી રહ્યા છે કે ખરીદી કરો, ટાર્ગેટ અહીંયાથી ₹2,400 આપી રહ્યા છે. કંપનીના માર્જિન રિઝનેબલ છે, અને સાથે કહેવું છે કે અલગ જે બીજા એમના જે કોમ્પિટિટર્સ છે, કોમ્પિટિટર્સની સરખામણીમાં અહીંયાથી ગ્રાહકો પર કંપની વધારે ફોકસ કરી રહી છે. એટલે કે અલગ જે એમના જે બીજા અલગ અલગ કોમ્પિટિટર્સ છે એમના સરખામણીમાં આ કંપની ઉપર તેઓ વધારે પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ ₹2,400 ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અને લાસ્ટ સ્ટોક વાત કરવો જોઈએ જે છે ઝોમેટો. એ ઝોમેટો આપણા ખ્યાલ છે કે ખાસ એવો લોકોનો ફેવરિટ સ્ટોક બન્યો છે, પરંતુ ઘણા ટાઈમથી કન્સોલિડેશન થઈ ચૂક્યું છે. હવે બર્ન્સ્ટાઇન કહી રહ્યા છે આઉટ પરફોર્મ રેટિંગ, એટલે કે પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹310 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ક્વિક કોમર્સ સ્પેસમાં સ્પર્ધા વધી છે. એટલે કે આપણે જોઈએ તો સ્વિગી અને જેપ્ટો બધા અલગ અલગ ખાસા બધા કોમ્પ્યુટર્સ આવી ગયા છે, પરંતુ હજુ પણ તેમનું કહેવું છે કે જે ટાયર 2 શહેરોમાં વિસ્તરણના કારણે આવક વધે અને નફો વધશે. એટલે કે જે રીતે વસ્તી વધી રહી છે શહેરોમાં, એ જ કારણથી કે એમના જે ડિલિવરી, જે ફૂડ ડિલિવરી છે કે બીજા અલગ અલગ ક્વિક કોમર્સના જે બી ઓર્ડર છે એમાં વધારો થશે. એના કારણે કંપનીની આવકમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે, જેના કારણે ઓવરઓલ પ્રોફિટેબિલિટી કંપનીની સુધરશે. એ જ કારણથી તેઓ અહીંથી આઉટ પરફોર્મ રેટિંગ અને ટાર્ગેટ અહીંયાથી ₹310 આપી રહ્યા છે.